શહેરના અક્ષય પાર્ક વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને એક દંપતી પર 8થી 9 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. લોખંડના પાઇપ અને ધારિયા જેવા ઘાતક હથિયારો વડે કરવામાં આવેલા આ હુમલામાં દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. મળતી વિગતો અનુસાર અક્ષય પાર્ક વિસ્તારમાં રહેતા અજીતભાઈ લક્ષ્મણભાઈ રાહાણી અને તેમના પત્ની મુક્તાબેન વડલા પોલીસ સ્ટેશને એક અરજી આપીને પરત ફરી રહ્યા હતા. ત્યારે નિશાળ પાસે અગાઉથી જ ટાપીને બેઠેલા હુમલાખોરોએ તેમને રસ્તામાં આતર્યા હતા. હુમલાખોરોએ કોઈપણ પ્રકારની વાત કર્યા વગર જ દંપતી પર હુમલો કરી દીધો હતો. 8થી 9 શખ્સોના બનેલા આ ટોળા પાસે લોખંડના પાઇપ, લાકડીઓ અને ધારિયા જેવા ઘાતક હથિયારો હતા. આ હથિયારોના ઘા વાગવાને કારણે અજીતભાઈ અને મુક્તાબેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ આ હુમલા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું મનાય છે. ભોગ બનનાર દંપતીની ફરિયાદના આધારે પોલીસે હુમલાખોરોની ઓળખ કરવાની અને તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.